પૂનમના દિવસે ઉપવાસ કેમ કરવો જોઈએ, આધ્યાત્મિક કેમ બનવું જોઈએ, માનસિક શાંતિ મળે આપણને એવું કેમ કરવું જોઈએ? કારણ કે શું છે, પૂનમના દિવસે જે ચંદ્રનું આકર્ષણ છે ને એ અ, ધરતી પર ઘણી જગ્યાએ થાય છે. અને એમાં પણ શું કે તમે જો પાણીમાં વધારે આકર્ષણ થાય છે. તમે જો જોવું હોય તો તમે સમુદ્રની કિનારીએ જાઓ તો તમને ખબર પડે, સમુદ્રમાં ભરતી આવે છે, ઓટ આવે છે, બધું આવે છે. એટલે તો પછી આપણું શરીર તો શું કે પાણીનું જ બનેલું છે. આપણા શરીરમાં વધારે પાણીનો ભાગ હોય છે, તો પછી એની અસર આપણા શરીર પર પણ થતી જ હોય. હવે દેખાઈ પણ આવે છે કે અમુક કિસ્સાઓમાં દેખાઈ પણ આવે છે કે એની વધારે અસર ચંદ્રના આકર્ષણની માનસિક મગજ પર વધારે થાય છે. તો પછી હવે આપણે શું કરવું જોઈએ? તો કે મગજ શાંત રાખવું જોઈએ. મગજ શાંત રાખવું જોઈએ એટલે કે માનસિક શાંતિ મળે એ કરવું જોઈએ. તો એ દિવસે આપણે શું કરવું જોઈએ? તો આપણને વધારે શાંતિ મળે. તો ઘણી વખત શું છે કે તમે ધ્યાન ના આપો તો જે તમારા શરીરમાં અમુક વખત શું તમે મગજ જે શાંત ના રાખો, માનસિક શાંતિ ના મળે તો તમારા શરીરમાં અમુક એવા હોર્મોન્સ ઉત્પન્ન થાય કે જેના લીધે તમારા શરીરમાં જે રોગો હોય એ વધી જાય. ધારો કે માનસિક અશાંતિ લીધે તમારામાં શરીરમાં તમને એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય તો તમારામાં શું એસિડિટી વધવાના ચાન્સીસ વધારે છે, કેમ કે અમુક હોર્મોન્સ એવા થાય. તમારામાં કોઈ બીપીનો પ્રોબ્લેમ રહેતો હોય તો એ બીપી વધવાના ચાન્સીસ વધારે છે. તો એ દિવસમાં તમારા બીપી વધી જાય તો તમે કદાચ એટેક આવે અથવા આગળ જવું પડે, કોઈ હુમલો આવે, કોઈ કસાનો બી હુમલો આવે, કોઈ લકવા, એટલે કહેવાનો મતલબ છે તો એ રીતે બી તમને પ્રોબ્લેમ થઈ શકે છે. પછી બીજા ઘણા જ એવા રોગો છે કે જેના શું છે કે તમને આપણને એવું વિશ્વાસ ના આવે પણ એવું છે, સાયન્ટિફિક બધું પ્રૂવ થયેલું જ છે આ, કે ભાઈ જો તમે માનસિક બેલેન્સ તમારું બગડશે, માનસિક અશાંતિ આવશે તો તમારા શરીરમાં અમુક જે રોગો છે એ વધશે, કાં તો પછી અમુક રોગો નવા ઉત્પન્ન થશે. પછી તમે લાઈફ ટાઈમ ગોળીઓ લેવી પડે અથવા તમે હોસ્પિટલમાં એડમિટ થવું પડે. એટલે આ બધી પરિસ્થિતિ બનતી હોય છે. તો એના કારણે આપણે શું કરવું જોઈએ કે જે પૂનમ હોય, પૂનમનો જે દિવસ હોય એ દિવસે આપણે શું છે કે હમણાં આધ્યાત્મિક બી આનું મહત્વ છે. પૂનમના દિવસે કેમ આપણને બધા ઉપવાસ કરવા જોઈએ છે, કરવા કે છે. આપણા જે ધર્મગુરુ આપણને ઉપવાસ કરવા કે છે, આપણને માનસિક શાંતિ મળે. એટલે કોઈ એવી જગ્યાએ જવું જ્યાં તમારું મન શાંત રહે, કોઈ ધર્મસ્થાન પકડે છે, આપણે કોઈ એવું સ્થાન પકડીએ છીએ જ્યાં આપણને માનસિક શાંતિ રહે. એટલે કહેવાનો મતલબ મારો એટલો જ છે કે આ દિવસે તમારે શું કરવું જોઈએ? તો કે આ દિવસે ફક્ત ને ફક્ત તમને તમારું જે રૂટીન જે કામકાજ કરવાનું હોય એ કરી દેવાનું. પછી તમે શું કરવું જોઈએ? તો કે મગજને એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો. એટલે કે બિલકુલ અશાંતિ ના આવે, એટલે કે ક્રોધ ના આવે, ગુસ્સો ના આવે અને કોઈ એવું ટેન્શન ના આવે કે જેના લીધે તમારા શરીરમાં શું છે કે તમારા રોગોમાં કોઈ ઉભરો ના આવે. સમુદ્રમાં તો ઉભરો આવે જ છે, એટલે આપણા શરીરમાં બી પાણી છે તો આપણા શરીરમાં બી જે છે એમાં ઉભરો આવવાની શક્યતા અનેક ગણી છે. જે રોગ છે એમાં ઉભરો આવી શકે છે અને ઉભરો એવો આવશે કે તમે તમારા નજીકમાં કોઈ સારવાર તમે શક્ય નહીં બને, તમારે એડમિટ થવું પડે. હવે એડમિટ થવું પડે અને કેટલી બધી હેરાનગતિ થશે ને તમે હેરાન થશો, તમારા ઘરવાળા હેરાન થશે અને તમારા પૈસાની ટકે બી હેરાન. એટલે કહેવાનો મારો મતલબ એટલો છે કે આ દિવસે તમે માનસિક શાંતિ, માનસિક બેલેન્સ તમારું બગડે નહીં એના માટે જે ક્રોધ, ગુસ્સો ને બધું કાબુમાં રાખવું હોય તો ડાયરેક્ટ તો રહેવાનું નથી. તો તમે આના માટે એક એવું નિયમ છે કે તમે કદાચ આના માટે ભગવાનની શરણમાં જાઓ, કોઈ તમે ઉપવાસ કરો, કોઈ ભગવાનનો દિવસ બનાવો, કોઈ ભગવાનની પૂજા અર્ચના કરો, તો તમને શું છે થોડુંક જે તમે ગુસ્સો આવવાનો હોય એ અટકી જાય, કોઈ ખરાબ કામ કરવાનું એ અટકી જાય. કેમ કે ખરાબ કામ કરે તો ડર વધારે લાગશે. હવે ડર વધારે હશે જિંદગીમાં તો બધા ઘણા રોગો થવાના. એટલે આ દિવસે હું માનું ત્યાં સુધી તમારે શું કરવું જોઈએ? કોઈ બી ધર્મગુરુ હોય, તમારા કોઈ બી ભગવાન હોય, તમારા કોઈ બી માતાજી જેને તમે માનતા હોય એમનું નામનો એક ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ એવો કરવો જોઈએ કે જે હળવું ભોજન, બિલકુલ એક ટાઈમ જમી શકો છો અને બાકીના ટાઈમ તો પછી તમારા આંતરડાને બી આરામ મળે. અને માનસિક શાંતિ માટે તમારે શું છે કે એક જગ્યા પર જવું જ પડશે. એક જગ્યા એટલે મનને એ દિવસે એક જગ્યા વાળવું જ પડશે. એક જગ્યા વાળવા માટે તમે કોઈ એક સહારો લેવો જ પડશે. તો કોઈ બી તમે તમારા ધર્મગુરુ, તમારા માતાજી, હું તો કહું તમારા ભગવાન જેમાં માનતા હોય એમાં તમે એક દિવસ કોન્સન્ટ્રેટ કરો. મન એટલે આખો દિવસ સવારે ઉઠીને એમની પૂજા અર્ચના કરો, એમને આમ ભજન સાંભળો, એમની આરતી કરો, સાંજે બી એવી રીતે આરતી કરો. તો શું 10-15 મિનિટ તમે સવારે એક જગ્યાએ માઇન્ડ કોન્સન્ટ્રેટ કરશો તો માનસિક શાંતિ મળી જશે. સાંજે તમે 10-15 મિનિટ એક જ જગ્યાએ મન શાંત કરો, મન કોન્સન્ટ્રેટ કરો એ તમારા ભગવાનમાં. તો તમે શું થાય છે કે તમારું મન એક જગ્યાએ વાળો. તમે જો આને મનને તો જો એક જગ્યાએ વાળો ને તો મનમાં ઘણી શાંતિ મળવાની છે. જેનું મન શાંત થઈ ગયું એને ઘણા રોગોમાં ફાયદો થવાનો જ છે.
તમે મન જો તમારું શાંત થતું થઈ ગયું એક વખત કે તમને માનસિક શાંતિ મળે તો તમને ઊંઘ સારી આવશે, બીપી કંટ્રોલ થશે, ડાયાબિટીસ કંટ્રોલ થશે, અમુક જેવા મોટા મોટા રોગો કેન્સરના ગાંઠો હોય ને એ બી ધીરે ધીરે ઓગળવા માંડે છે. પણ ક્યારે કે તમે માનસિક શાંતિ મળી જોઈએ. તમને માનસિક અશાંતિ લીધે તમે શું કરો, આપણે અત્યારે લાઈફ એવી છે કે ઘણી આપણી ટેન્શન વાળી લાઈફ છે, ઘણી જવાબદારીઓ છે, એટલે આપણને અશાંતિ ઘણી મળે છે. તો આપણને અમુક રોગો આપણા જે છે ને એ વધી જાય છે અને એને આપણે કંટ્રોલ દવા ગોળીથી કંટ્રોલ નથી કરી શકતા. તો આપણે થોડું, હું તો કહું છું કે એક દિવસ શું કામ, રોજ 10-15 મિનિટ સવારે અને 10-15 મિનિટ સાંજે તમે મગજને એક જગ્યાએ વાળો, એક જગ્યાએ શાંતિ પૂજા અર્ચના કરો, ધ્યાન લગાવો, જોડો. એટલે કહેવાનો મતલબ એટલો છે કે મગજને બધા જે વિચારો છે કે આપણે કઈ રીતે મગજ આપણું બગાડીએ છીએ, થોડી વાર વિચારીએ કે મારું શું થશે, મારે આ ધંધો નથી ચાલતો, મારે આ નથી થતું, મારે એનું ટેન્શન, મારા છોકરાઓનું શું થશે, મારા આ છે. એટલે મગજમાં તમે એક વિચાર નથી કરી શકતા. તો આપણું મન એટલું ચગડોળે ચડે છે, મનને કંટ્રોલ કરવું કોઈ બધાનું કામ નથી. કે આપણે એવું નહીં કરીએ બધા, આ તો બધા ધર્મગુરુઓ કરી શકે, આપણું તો એટલા માટે આપણે ભગવાનની શરણ લેવી પડે છે. અને ભગવાનમાં આપણું મન એક જગ્યાએ વાળીએ તો શું થાય કે આપણું મન શાંત થાય અને જે આપણા બધા રોગો છે બિનજરૂરી, એમાં થોડુંક તમને ફાયદો દેખાય. એક દિવસમાં તો નહીં દેખાતું, પણ ધીરે ધીરે દેખાય. અને તમે જો આ દિવસમાં અને જેમાં પૂનમના દિવસે તમે જો કોઈ માનસિક સંતુલન તમારું બગાડ્યું, ક્રોધ, ગુસ્સો ને કંઈ એવું કર્યું ને, ડર આવ્યો એવું કર્યું, તો તમારા જે અમુક જેટલા જે શરીરમાં જે રોગ હોય એમાં વધવાના ચાન્સીસ વધારે છે. તો પૂનમના દિવસે કેમ ઉપવાસ કરવા જોઈએ, શું કામ આવું કરવું જોઈએ, કેમ ભગવાનના શરણમાં રહેવું જોઈએ, કેમ તમારું માનસિક સંતુલન સારું રહે, એ માટે મને જેટલી ખબર હતી તમને સમજાવી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો. સારું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ચાલો ત્યારે.